કે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો પહોંચ્યા હતા। ટાટ સેકન્ડરી અને ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો પહોંચ્યા। 40 જેટલા ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા। જૂના શિક્ષકોની 2600 જગ્યાની ભરતી કરવા માંગ કરાઈ છે। 31 મે 2025ને અનુલક્ષીને ખાલી જગ્યા પર ભરતી કરવાની માંગ શિક્ષણ વિભાગના અધિકારીઓ સમક્ષ ઉમેદવારોએ રજૂઆત કરી। આગામી દિવસોમાં ગાંધીનગરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી। एक लाखनी जे आवक धरावता शिक्षकों ने वड़ी पाछा लोग 20,000 पगारे राखवा मांगे छे। तो अमारा जेवा बेरोजगार लोगों ने मात्र ने मात्र ए लोग ज्ञान सहायक आ ज्ञान सहायक नहीं, आ अज्ञान सहायक है। આપણે એની સામે લડવું જોઈએ અને દરેક ઉમેદવાર આગળ આવે। 9 થી 12 ઉમેદવારને જે અન્યાય થયો છે તેની સામે આપણે બધા ઉમેદવાર એક થઈને ગાંધીનગર આવે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર આવે, સચિવાલય પર આવે અને આપણે વ્યવસ્થિત ગાંધી જગ્યામાં કે બધા ઉમેદવાર રજૂઆત કરશું તો તે આપણું ભવિષ્ય સુધરી શકે તેમ છે। બીજો રાઉન્ડ પાડવામાં આવે, વેઇટિંગ લિસ્ટની રાઉન્ડ પાડવામાં, જ્યાં સુધી જગ્યા ન ભરે ત્યાં સુધી રાઉન્ડ પાડો ને ખુદે સ્વીકાર્યું કે 2600 જગ્યા ખાલી છે અને જૂના શિક્ષકોની 2200 જગ્યા ખાલી છે, તો 42 જગ્યા ખાલી છે શિક્ષકોની। તો શા માટે અત્યારે એ લોકોને લેવા જો કે નિવૃત્ત શિક્ષકો જ્ઞાન સહાયક તો રાઉન્ડ પાડે અને 31/10ની સ્થિતિ જે જગ્યા ખાલી છે એને ઉમેરો કરો। અમારા આ બે જ મુખ્ય માંગ છે, રાઉન્ડ પાડવામાં આવે બીજો રાઉન્ડ। સ્વાભાવિક છે કે આટલી બધી જગ્યાઓ ખાલી છે અને આ લોકો વેઇટિંગ આપવાનું વાત કરે છે, તો વેઇટિંગથી સ્વાભાવિક છે કે આ બધી જગ્યાઓ નહીં ભરાય। જેટલી છે એનાથી તો 50% જગ્યાઓ વેઇટિંગથી પણ ના ભરાય અને રાઉન્ડ 1 થી 3 રાઉન્ડ પાડવામાં આવે ત્યારે પૂરેપૂરી જગ્યા ભરાય એમ લાગી રહ્યું છે। તો અમારી એક જ માંગ છે કે ભાઈ ફરજિયાત 8મા મહિનામાં જ ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને નવું ફરીથી આખું લિસ્ટ બનાવી અને એના પછી વેઇટિંગ તો ક્યારે હોય, છેલ્લે લાસ્ટમાં હોય।